કેમ છો વિદ્યાર્થી મિત્રો? એઓડી માં આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 6.5 ની અંદર વાત કરવી છે એક્ઝામ્પલ 27. તો એક પરવલય આપી દીધો વક્ર સ્વરૂપે x² = 2y. આ વક્ર પરનું એટલે કે આ પરવલય પરનું એવું બિંદુ લઈ આવો કે જે 0 પાઈ થી સૌથી નજીક હોય. પ્રશ્ન સ્પષ્ટ કરે સૌથી નજીકનો મીનિંગ શું થાય? ડિસ્ટન્સ. આપણા નજીક તો ઘણા બધા કહેવાય પણ સૌથી નજીક એક જ હોય એવું હોય ને, બરાબર? હા. કેમ તો કે એનાથી અંતર આપણે નહિવત હોય, ઓછું હોય, બરાબર? એ જ રીતે કંઈક વક્રનું હોય કે ભાઈ વક્ર પરનું એવું બિંદુ લઈ આવો કે જે આપેલ બિંદુથી સૌથી નજીકનું છે એવું સ્પષ્ટ ક્યારે કહી શકાય કે એક તો બિંદુ વક્ર પર હોવું જોઈએ, એટલે કે વક્રના સમીકરણનું સમાધાન કરતું હોવું જોઈએ. અને પછી તમે આપેલ બિંદુ એનું પી પોઈન્ટ કહી દઉં તો આ પી પોઈન્ટ થી અંતર માપો છો તો એ અંતર અન્ય તમામ બિંદુ પરના અંતર કરતા કેવું આવવું જોઈએ? ન્યૂનતમ. ધારો કે આ વક્ર આપણે ધારી લઈએ આ વક્ર છે. અહીંયા કંઈક બિંદુ છે તો તમે સ્પષ્ટ જોઈ શકો અહીંયાથી આ બિંદુ લઈ લ્યો તો અંતર મળે, અહીંયાથી અંતર મળે, અહીંયાથી અંતર મળે, અહીંયાથી અંતર મળે, આ પણ અંતર બને, આ પણ અંતર બને, આ પણ અંતર બને, પણ એ બધાની કમ્પેરમાં અહીંયા કંઈક અંતર સૌથી ન્યૂનતમ હોય. કારણ આનું જે પણ મૂલ્ય મળે એટલે જે પણ ડિસ્ટન્સ એની કમ્પેરમાં આ વધારે હોય, આ વધારે હોય, આ વધારે હોય, વધારે હોય, એમ વધતું જશે. આ બાજુ જાવ તો પણ વધતું જ જશે. આ સૌથી ન્યૂનતમ હોય એટલે આ વક્ર પરનું એવું બિંદુ મળે કે જે આપેલ બિંદુથી કેવું છે? ખૂબ જ નજીક. તમારી પાસે 4 બિંદુ છે. હા, એ બરાબર છે ભાઈ. 12મા ની અંદર અત્યારે બોર્ડની વાત કરીએ છીએ એટલે થિયરિકલ તમારે જવું પડે. બાકી જો એમસીક્યુ બેઝ પર આ પ્રશ્ન પૂછાય ને તો કોઈએ તમારે અહીંયા ગણતરી બીજી નથી કરવાની જે આપણે કાયદેસર કરીએ છીએ f'(x), f'(x). પેલા તો આ પ્રશ્નને એ સ્પષ્ટ કરે કે સૌથી નજીકનું એટલે ખબર પડે તમને સ્થાનીય ન્યૂનતમ. સ્થાનીય ન્યૂનતમ એટલે આપેલ વક્ર પરનું એવું બિંદુ લઈ આવો કે જે આપેલ બિંદુથી ખૂબ જ નજીક છે, એટલે કે એ જે અંતર છે એનું જે વિધેય બને એનું ન્યૂનતમ મૂલ્ય લાવવાનું. એટલે f'(x) મેળવશો, f'(x) મેળવશો, f'(x) ને 0 બતાવશો એટલે નિર્ણાયક સંખ્યા આવશે અને આ નિર્ણાયક સંખ્યાને આધીન જે આપણી પાસે બિંદુ આવવાનું એ રીતે સેટ થશે કે જેથી અંતર એટલે કે વિધેય એનું ન્યૂનતમ મૂલ્ય મળે. એટલે આપણે કાયદેસર જ સોલ્વ કરશું, પણ હું તમને એમસીક્યુ ની વાત કરું છું તો એમસીક્યુ માટે તો બહુ સરળ દાખલો છે. જોઈ લેવાનું આમાંથી કયા બિંદુ વક્ર પર છે. કારણ બહુ સ્પષ્ટ છે. આ બિંદુ મૂકીને જુઓ તો અહીંયા મૂકો તો 2√2 0 આ મૂકો તો અહીંયા x ની જગ્યાએ 2√2 મૂકો કારણ કે વક્ર પરનું બિંદુ તો હોવું જ જોઈએ ને. તો 2√2 એટલે 8 થાય. તો 2 × 0 y એમ મૂકો, y ની જગ્યાએ 2 × 0 0 તો બોલો 8 = 0 કહેવાય નહીં? એટલે આપમેળે રિજેક્ટ થઈ જાય. આને મૂકીને જુઓ 0² = 2 × 0 તો 0 = 0 કહેવાય. 2 મૂકીને જુઓ 4 = 4 કહેવાય. 2√2 મૂકીને જુઓ તો 8 = 2 × 4 કહેવાય. એટલે આ ત્રણે ત્રણ સમાધાન કરે છે એટલે આ ત્રણે ત્રણ વક્ર પર તો છે જ. હવે તમારે એટલું જોવાનું વક્ર પર બિંદુ છે તો હવે આનાથી નજીક તો શું કરવાનું? એમસીક્યુ માટે આ અંતર મેળવવાનું અને અંતર મેળવતા તમે 11મા ધોરણની અંદર સ્ટ્રેટ લાઈનમાં ભણી ગયા. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર એટલે શું થાય? તેના એક્સિયમના તફાવતનો હોલ સ્ક્વેર એટલે કે x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ તેના વાયમના તફાવતનો હોલ સ્ક્વેર એટલે કે y1 - y2 હોલ સ્ક્વેર એનું આખાનું વર્ગમૂળ. અને અંતર ન્યૂનતમ હોય તો અંતરનો વર્ગ ન્યૂનતમ જ હોય. એટલે જો તમે સ્ક્વેર કરીને ગણો તો રૂટ નહીં આવે. એટલે સ્ક્વેર કરીને ગણો તો એક્સિયમનો તફાવતનો હોલ સ્ક્વેર પ્લસ વાયમના તફાવતનો હોલ સ્ક્વેર તમને શું આપે? અંતરનો સ્ક્વેર. અને અંતરનો સ્ક્વેર ન્યૂનતમ હોય તો આપમેળે અંતર પણ કેવું બની જવાનું છે? ન્યૂનતમ. એટલે જો દરેક વિદ્યાર્થી સ્પષ્ટ કરે એમસીક્યુ માટે હોય ને તો ડાયરેક્ટ ગણતરી થશે. તો કોઈ તમારે અહીંયા બધું જે કાયદેસર f', 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 એની કોઈ જરૂર જ નથી પહેલા વિકલનની, દ્વિતીય વિકલનની. પણ હમણાં આપણે થિયરિકલ જઈએ. ધારો કે આ તમને થિયરીની એક્ઝામની અંદર દાખલો પૂછાણો છે તો કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનો હવે એ ધ્યાન આપે. જો એટલું તો કહી દીધું છે વક્ર પરનું બિંદુ છે એટલે વક્રના સમીકરણનું શું કરતું હોય? સમાધાન. તો આપણે એક કામ કરીએ. ધારો કે આ જે પણ વક્ર છે x² = 2 હોય તો કાયદેસર એવું થાય કે ભાઈ y અક્ષ પ્રત્યે સમમિત હોય ને એવો પરવલય એટલે આ અહીંયા 0 π બિંદુ દર્શાવી દઉં તો p(0 π). ધારો કે આ બિંદુથી સૌથી નજીકનું વક્ર પરનું બિંદુ ધારી લઈએ a(x, y). પહેલા શું ધારી લઈએ? આપેલ બિંદુ કયું છે? p પોઈન્ટ તરીકે 0 π. એનાથી સૌથી નજીકનું વક્ર પરનું બિંદુ ધારી લીધું a(x, y). એટલે હવે ઇનડાયરેક્ટલી આપણે આ મૂલ્ય મેળવવાનું છે કે જે અન્યની કમ્પેરમાં કેવું આવવું જોઈએ? ન્યૂનતમ. અને બિંદુ કયું છે? એટલે આ બિંદુ તરીકે જો આ પણ આવી શકે કારણ કે અત્યારે મેં વ્યાપક લખ્યું છે xy.
એટલે અસંખ્ય બિંદુમાંથી કોઈ પણ આવી શકે, પણ આપણે એમાંથી એવું બિંદુ ફાઇન્ડ કરવાનું છે 4 ઓપ્શનમાંથી કે જે આપેલ બિંદુથી કેવું હોય, સૌથી નજીકનું. એટલે અંતર સૂત્રની જરૂર છે. ધારો કે વક્ર પરનું આપેલ બિંદુની સૌથી નજીકનું બિંદુ આપણે કયું એઝ્યુમ કર્યું છે, a of xy. ઉલ્લેખ કરીએ. ધારો કે વક્ર પરનું આપેલ બિંદુ p of 0 phi થી નજીકનું બિંદુ a of x, y છે. અત્યારે વ્યાપક રાખ્યું છે. એ બિંદુ કયું છે, a of xy. તો અંતર શું થવાનું વિદ્યાર્થીઓ, ap ઇક્વલ ટુ અંડર રૂટ એક્સિયમ નો તફાવત એટલે x - 0 હોલ સ્ક્વેર પ્લસ ym નો તફાવત એટલે y - 5 હોલ સ્ક્વેર. હવે જો અંતર રાખીએ તો રૂટ આવે, રૂટ ને લીધે વિકલનમાં વારંવાર મગજમારી થશે, એટલે શું કરી નાખવાનો, સ્ક્વેર. કારણ બહુ સ્પષ્ટ છે. તમે જો ધન સંખ્યા તરીકે 2 3 5 લ્યો, આનો સ્ક્વેર કરો 4 9 25, આપમેળે ખબર પડે મોટી સંખ્યા જે હોય ને એનો સ્ક્વેર મોટો જ થાય. જે એની કમ્પેરમાં મોટી સંખ્યાનો સ્ક્વેર વધારે મોટો થાય. એટલે જો તમે આ 4 9 25 ને ઓળખી શકતા હોય તો આપમેળે એના વર્ગમૂળ લ્યો, એ જ ક્રમમાં મળે. ક્રમ ક્યારેય બદલાતો નથી. નેગેટિવ હોય તો થાય, પણ અંતર તો નેગેટિવમાં જવાનું નથી. એટલે આપણે સ્ક્વેરિંગ કરી નાખો તો એપી સ્ક્વેર. અહીંયા રૂટ કેન્સલ થવાનું એટલે વધવાનું x સ્ક્વેર પ્લસ y માઇનસ 5 હોલ સ્ક્વેર. વિસ્તરણે કરી દઉં તો એપી સ્ક્વેર ઇક્વલ ટુ શું મળવાનું, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 10y પ્લસ 25. જો જમણી બાજુ જ્યાં સુધી બે ચલ છે, જ્યાં સુધી બે ચલ છે ત્યાં સુધી વિકલન થવાનું નથી. એટલે આપણું f of x f of y અત્યારે કહી શકું નહીં. હવે એ કરવા માટે શું કરવાનું, વક્ર પરનું જ બિંદુ છે તો આપણે ડાયરેક્ટ વક્ર પરનું બિંદુ હોવાથી સમીકરણ કયું હતું, x સ્ક્વેર ઇક્વલ ટુ 2y. તો બોલો y ને x માં ટ્રાન્સફર કરી શકાય બહુ ઇઝીલી. તો y એટલે જ ખરેખર કોણ છે વિદ્યાર્થીઓ, x સ્ક્વેર અપોન 2 લેતા મૂકી દેવાની અંદર. ફરીથી અંતર સૂત્રનો યુઝ કરી લીધો, પણ અંતર સૂત્રનો યુઝ કર્યા પછી ખબર પડી કે જમણી બાજુ તો બે ચલ આવે છે. ગોલકનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર, તો જમણી બાજુ r અને h છે એટલે બે ચલ છે ત્યાં સુધી વિકલન શક્ય નથી. ક્યાં તો r લાવો અથવા h લાવો, બરાબર. તો સેમ કોન્સેપ્ટ અહીંયા બે ચલ x અને y આવે છે, નહીં ચાલે. કોઈ પણ એક હોવું જોઈએ, ક્યાં તો આખું x માં લઈ જાઓ અથવા y માં લઈ જાઓ. તો આપણે કયું પ્રિફર કરશું, વક્ર પરનું બિંદુ છે તો હું y ને સીધું જ શું લખી શકું, x સ્ક્વેર અપોન 2 મૂકી દેવાની અંદર. તો ap સ્ક્વેર હવે કેટલું થાય વિદ્યાર્થીઓ, x સ્ક્વેર પ્લસ y ની જગ્યાએ મૂકી દો તો x સ્ક્વેર અપોન 2 હોલ સ્ક્વેર માઇનસ 10 ઇન્ટુ x સ્ક્વેર અપોન 2 પ્લસ 25. સાદરૂપ આપી દઈએ. x સ્ક્વેર અહીંયા બને x રેઝ ટુ 4 અપોન 4, અહીંયાથી 2 કોમન કેન્સલ એટલે માઇનસ 5x સ્ક્વેર પ્લસ 25. સાદરૂપ આપીએ તો x રેઝ ટુ 4 અપોન 4 મોટી ઘાત આગળ રાખું, x સ્ક્વેર માઇનસ 5x સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર પ્લસ 25. આ બને છે ચલ x સ્વરૂપનું વિધેય. એટલે હવે હું ap સ્ક્વેર ની જગ્યાએ શું લખીશ, f of x. અને પછી દરેકને દાખલો કઈ રીતે સોલ્વ કરવો એ ખબર છે. તો f of x આપણા કેસમાં કેટલું આવી ગયું વિદ્યાર્થીઓ, fx equal to x raised to 4 upon 4 minus 4x square plus 25. હવે આપણે વિકલન જ કરીએ તો f dash x વિકલન કરીએ તો શું થવાનું, 4x cube 4 as it is કોમન કેન્સલ થઈ જવાનું, minus 8x 25 નું 0 અહીંયા 4 કેન્સલ. તો f dash x આપણા કેસમાં બને છે x કોમન કાઢું તો x સ્ક્વેર minus 8. અને હજી એક વખત વિકલન કરી જ નાખું, પણ વિકલન જો હું આનું નથી કરતો u into v માટે, આનું જ વિકલન કરી નાખું. આ તો મેં સાદુરૂપથી લખ્યું. આનું જ વિકલન કરીએ તો x ક્યુબ નું શું થાય 3x અને 8x નું શું થવાનું 8. f dash x ને 0 દર્શાવીએ, નિર્ણાયક સંખ્યા લાવવા એટલે કે એક્સિયામ મેળવવા. f dash x 0 લેતા x into x square minus 8 equal to 0. તો ક્યાં તો x equal to 0 છે અથવા તો x square minus 8 equal to 0. બરાબર. તો x equal to 0 એમનેમ રહેવા દો તો x square equal to 8. તો અહીંયાથી આવવાનું x equal to plus or minus 2 under root 2. તો તમને ત્રણ નિર્ણાયક સંખ્યા મળે છે. x તરીકે કોણ મળે છે, 0 પ્લસ 2 રૂટ 2 માઇનસ 2 રૂટ 2. વારા પડતી એક પછી એક મૂકતા જઈએ એટલે આપમેળે સ્પષ્ટ થશે સ્થાનિક ન્યૂનતમ કઈ જગ્યાએ મળે છે. એ ઓપ્શન x equal to 0 લેતા મૂકો દ્વિતીય વિકલનમાં f ડબલ ડેશ 0 મૂકો. તાની અંદર વિદ્યાર્થીઓ શું થવાનું, 3 into 0 square minus 8. આન્સર આવવાનો minus 8 જે લેસ ધેન 0. આ શું બતાવે, આ નિર્ણાયક સંખ્યા આગળ દ્વિતીય વિકલન લેસ ધેન 0 એટલે મૂળ વિધેય. મૂળ વિધેય એટલે f of x જે ખરેખર શું છે, અંતરનો વર્ગ. અંતરનો વર્ગ એટલે કોણ, અંતર મહત્તમ સાબિત થાય. આપણે મહત્તમ અંતર મેળવવાનું છે કે ન્યૂનતમ, ન્યૂનતમ એટલે આ કામમાં આવશે નહીં. ઉલ્લેખ કરી દઉં, અંતર x equal to 0 માટે મહત્તમ બને
એટલે આની વિગતથી આગળ વાત કરવાની જ નથી, કારણ કે આપણો દાખલો કયો છે, ન્યૂનતમ અંતર મેળવવાનો. આગળ વધીએ તો બી ઓપ્શન x ઇક્વલ ટુ, જો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે, દ્વિતીય વિકલનમાં અહીંયા કોણ છે, x સ્ક્વેર, એટલે હું +2√2 મૂકીશ કે -2√2 મૂકીશ ફરક પડશે નહીં, એટલે હું અહીંયાથી બે ભાગ નહીં પાડું. ફરીથી ખરેખર બે ભાગ આવે, x ઇક્વલ ટુ +2√2 ની ગણતરી કરવી પડે, x ઇક્વલ ટુ -2√2 ની ગણતરી કરવી પડે, પણ ડાયરેક્ટ આપણે x તરીકે એક સાથે શું મૂકશું, +or -√2. તાત્પર્ય માત્ર એટલો સ્ક્વેર છે, અને સ્ક્વેર હોવાથી દ્વિતીય વિકલનને જે મૂલ્ય 2√2 આગળ મળવાનું એ જ મૂલ્ય ક્યાં મળવાનું, -2√2 આગળ મૂકી દઈએ તો +or -2 લેતા, તો f ડબલ ડેશ +or -2 ઇક્વલ ટુ મૂકી દો દ્વિતીય વિકલનમાં 3 * +or-2√2 હોલ સ્ક્વેર -8, એટલે અહીંયા થવાનું 3 8 8 24 16 ગ્રેટર ધેન 0. આ શું બતાવે, આ બંને આગળ દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0, એટલે કે મૂલ્ય સ્થાનીય ન્યૂનતમ બનવાનું. સ્થાનીય ન્યૂનતમ એટલે શું થાય, અંતર કેવું બનશે, ન્યૂનતમ. માટે f એ x ઇક્વલ ટુ +or-2√2 માટે સ્થાનીય ન્યૂનતમ બને. અને f h કોણ છે, અંતરનો વર્ગ, માટે અંતર પણ કેવું બનવાનું, ન્યૂનતમ. સીધો વાયામ મેળવીએ, કારણ કે આપણે અંતર કેટલું છે નથી મેળવવાનું. આપણને પ્રશ્ન કયો કર્યો છે, સૌથી નજીકનું બિંદુ કયું છે ને એ લઈ આવો, અંતર કેટલું છે આપણે ફાઇન્ડ કરવા જવાનું નથી, તો ડાયરેક્ટ વાયામ જ મેળવીએ. આપણને ખબર પડી ગઈ આ જગ્યાએ મૂલ્ય કેવું બને છે, સ્થાનીય ન્યૂનતમ, એટલે અંતરનો વર્ગ, એટલે અંતર ન્યૂનતમ બને. તો આપણી પાસે વક્રનું સમીકરણ છે y ઇક્વલ ટુ x²/2 માં x ઇક્વલ ટુ +or-2√2 લેતા મૂકી દો. બોલો, +or-2√2 નો હોલ સ્ક્વેર કેટલો થાય, 8/2, એટલે આન્સર આવવાનો 4. તો અહીંયાથી એક સાથે બે બિંદુ મળે, કારણ વક્ર આ રીતનો છે, બરાબર. હા, પરવલય છે, એક સાથે એવા બે બિંદુ મળે છે કે જે આપેલ બિંદુથી નજીક છે, એટલે કે સૌથી ન્યૂનતમ અંતર આવેલા છે. કયા બે બિંદુ મળવાના, એક બિંદુ a તરીકે આવવાનું x-યામ 2√2, તો y-યામ 4, અને બીજું બિંદુ હું a' કહી દઉં તો -2√2 4. હવે તમે ઓપ્શન જોઈ લ્યો, તમારી પાસે આ બંનેમાંથી કયું બિંદુ છે, બંને બિંદુ આપેલા નથી. જો જે મૂલ્ય 2√4 માટે મળે એ સેમ મૂલ્ય કોના માટે મળે, -2√4. કારણ તમે ફંક્શન જોઈ લો, એની અંદર x⁴ છે, x² છે, એટલે જ્યારે યુગ્મ ઘાત હોય ત્યારે પ્લસ માઇનસ થી અસર જ નહીં થાય, એટલે ન્યૂનતમ અંતરે બે બિંદુ આવેલા છે, એક નહીં. કયા બે બિંદુ, 2√4 પણ નજીકના અંતરે છે, એટલે ધારો કે અંતર 10 એકમ હોય તો -2√4 થી પણ એ અંતર કેટલું હોય, 10 એકમ. પણ આપણા ઓપ્શનમાં કોણ છે, 2√4, એટલે ફાઇનલ આન્સર કયો આવવાનો, 2√4. તો આપેલ વક્ર પરનું આપેલ બિંદુથી સૌથી નજીકનું બિંદુ કયું આવવાનું, 2√4. એટલે જો થિયરિકલ પૂછાય તો બધી ગણતરી દર્શાવે, પણ જો MCQ માં પૂછાય તો તમારે f' ની કોઈ જરૂર નથી, સીધા ચારે ચાર આગળ મૂલ્ય કેલ્ક્યુલેટ કરો, એમાં ગણવાનું નથી, કારણ એ વક્ર પરનું જ બિંદુ નથી. આ ત્રણે ત્રણ ગણી નાખવાના, જેના માટે ન્યૂનતમ અંતર મળે એના માટે શું કરી દેવાનું. ત્યાંથી આગળ વધીએ તો એક્ઝામ્પલ 28, fx ઇક્વલ ટુ 1 - x પ્લસ x²/1 પ્લસ x પ્લસ x², ન્યૂનતમ કિંમત મેળવવાની. કાયદેસર જ જો r છે એટલે બધાને ખબર પડે, ઓપન ઇન્ટરવલ છે, એટલે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ સુધી જવાનું છે. એમાં પર્ટિક્યુલર કોની જરૂર છે, ન્યૂનતમ. વિકલન કરીએ પણ u/v છે, એટલે થોડુંક વિકલનમાં ધ્યાન રાખે. છેદનો વર્ગ 1 + x + x² હોલ સ્ક્વેર, છેદ અચળ 1 + x + x², અંશનું વિકલન 1 નું 0 - x નું -1 x² નું 2x વચ્ચે માઇનસ, અંશ અચળ 1 - x + x², છેદનું વિકલન 1 નું 0 x નું 1 અને x² નું 2x. થોડુંક સાદુરૂપ આપીએ તો 1 + x + x² હોલ સ્ક્વેર, અંશની અંદર શું થવાનું, એક વખત તમે -1 વડે ગુણાકાર કરો તો -1 - x - x². હવે 2x સાથે ગુણાકાર કરો તો 1 * 2x 2x, 2x * x 2x² + 2x³. હવે તમે અહીંયા 1 સાથે ગુણાકાર કરો અને આગળ માઇનસ લગાડો, એટલે શું થવાનું, આની અંદર બધાનું ચિહ્ન બદલાય, એટલે -1 - x - x². હવે તમે 2x સાથે ગુણાકાર કરો અને ચિહ્ન બદલો, તો હવે શું થવાનું, 2x * 1 2x, પણ આગળ માઇનસ એટલે -2x, 2x * -x -2x², પણ આગળ માઇનસ એટલે +2x², 2x * x² એટલે 2x³, પણ આગળ માઇનસ એટલે -2x³. સાદરૂપ આપીએ તો +2x³ -2x³ કેન્સલ. હવે x² વાળા પદ લઈએ. જો વિદ્યાર્થીઓ, 2x² - x² x², x² - x² 0, 0 + 2x² 2x². ફરીથી
2x square minus x square x square, x square minus x square 0, 0 plus 2x square એટલે x square વાળું એક પદ વધે છે કયું 2x square. હવે x વાળા પદ પર જઈએ તો minus 2x plus 2x સરસ 0, x minus x 0. આગળ વધીએ તો -1 -1 -2 કેટલું આવવાનું -2 બોલો હવે કોઈ બાકી છે નહીં તો ડિવાઈડ બાય 1 plus x square whole square 2 કોમન રાખીએ તો અહીંયા વધવાનું x square minus 1 ડિવાઈડ બાય 1 plus x square whole square આ આપણને શું મળવાનું ફાઇનલી f dash x. દ્વિતીય વિકલન કરીએ તો f dash આપણા કેસમાં કેટલું આવ્યું એક વખત લખી દઉં તો 2 in bracket x square minus 1 divided by 1 plus x square whole square. દ્વિતીય વિકલન કરીએ તો f double dash x equal to છેદનો વર્ગ જો 2 પહેલેથી બહાર રાખો એટલે નડે જ નહીં બરાબર તો છેદનો વર્ગ એટલે 1 plus x square whole square raised to 4 છેદ અચળ 1 plus x square whole square as it is. અંશનું વિકલન x square minus 1 નું વિકલન કેટલું થાય 2x વચ્ચે માઇનસ અંશ અચળ x square minus 1 છેદનું વિકલન તો 2 into 1 plus x square into ફરીથી 1 plus x square નું શું થાય 1 plus 2x થાય. હવે જો આમાંથી કંઈક કોમન દેખાશે તો અંશની અંદર આ વસ્તુ કોમન આવે એમ છે કારણ અહીંયા સ્ક્વેર છે ને અહીંયા એક ઘાત તો છે જ ને બરાબર ઇવન 2 પણ કોમન આવે એમ છે તો જેટલું કોમન આવે છે એટલું બહાર લઈ લ્યો તો 2 બહાર આવે એટલે 2 into 2 4 થાય into 1 plus x square કોમન તો ઇનડાયરેક્ટલી અંદર શું વધવાનું 1 plus x square એક વખત વધે એના ગુણાકારમાં કોણ સલામત છે x અહીંયાથી કોણ વધવાનું માઇનસ ઇન બ્રેકેટ x square minus 1 આ તો બહાર આવી ગયું 2 પણ બહાર આવી ગયું into 1 plus 2x અને આખાના છેદમાં કોણ છે 1 plus x square raised to 4 સાદુરૂપ આપીએ 4 into 1 plus x square as it is. x વડે મલ્ટીપ્લિકેશન કરો તો x cube plus x square plus x x માઇનસ વડે ગુણાકાર કરો x square into 1 x square into 2x cube આગળ માઇનસ એટલે minus 2x cube minus plus 1 minus plus 2x અને આખાના ભાગાકારમાં કેટલું આવવાનું 1 plus x square raised to 4 થાય. હવે જે કેન્સલ થાય એમ છે એનો વારો ચડાવી દઈએ તો પ્લસ x square કેન્સલ અને જે પણ બાકી વધે છે એક વખત લખી નાખીએ તો 4 into 1 plus x square એક કામ કરો ને એક ઘાત ઉડાડી દો ને અહીંયા 3 થઈ જાય એટલે નડતું બંધ થાય તો ડિવાઈડ બાય 1 plus x square raised to 3 અને અંશમાં કેટલું વધે છે એક વખત x cube minus 2x cube એટલે minus x cube plus x plus 2x plus 3x અને હજી કોઈ વધે છે plus 1 બરાબર તો આ આપણને મળે છે f double dash x equal to 0 લેતા જેવું f dash ને 0 લ્યો એટલે બોલો કોઈ પણ ગુણોત્તર 0 ક્યારે થાય જ્યારે અંશ 0 અને અંશ એટલે કોણ x square minus 1 એને 0 થવું પડે એટલે x square equal to 1 તો x equal to ફાઇનલી મળવાનું plus or minus 1 x equal to શું આવવાનું plus or minus 1 આ બંને નિર્ણાયક સંખ્યા છે મૂકી દઈએ આની અંદર એક વખત a ઓપ્શન x equal to plus 1 લેતા મૂકી દો તો f double dash 1 શું થવાનું 4 as it is minus 1 raised to 3 જો અહીંયા ડાયરેક્ટ વેલ્યુ જ મૂકું છું minus 1 raised to 3 minus 1 3 into 1 3 plus 1 divide by 1 plus 1 plus 1 3 raised to 3 થાય અહીંયાથી જ અંદાજ આવી જાય પ્લસ માઇનસ કેન્સલ 4 into 3 12 ઉપર પણ પ્લસ છે નીચે પણ પ્લસ છે એટલે ગ્રેટર ધેન 0 થાય બરાબર કેવું થાય ગ્રેટર ધેન 0 માટે ઉલ્લેખ કરવાનો x equal to 1 માટે f નું ન્યૂનતમ મૂલ્ય મળે કેટલું મળે મેળવી લઈએ માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કોના જેટલું થાય f of 1 મૂળ વિધેયની અંદર મૂકી દો તો 1 minus 1 plus 1 whole square divided by 1 plus 1 whole square equal to અહીંયા plus 1 minus 1 cancel 1 upon 3 કેટલું આવવાનું 1 upon 3 હજી એક ઓપ્શન સલામત છે કયો -1 ગણતરી કરીએ b પાર્ટ x equal to -1 લેતા મૂકી દો દ્વિતીય વિકલનમાં f double dash -1
કેટલું થવાનું 4 into -1 અહીંયા જો -1 મૂકો એટલે -1 રેઝ ટુ 3 માઇનસ 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 પ્લસ 1 3 into -1 -3 પ્લસ 1 ડિવાઈડ બાય 1 માઇનસ કેન્સલ -1 હોલ સ્ક્વેર 1 1 રેઝ ટુ 3 1 અહીંયાથી જુઓ તો શું થવાનું 1 1 2 2 -3 -1 તો જવાબ આવ્યો લેસ ધેન 0. આ શું બતાવે x ની આ વેલ્યુ માટે દ્વિતીય વિકલન લેસ ધેન 0 માટે x ઇક્વલ ટુ -1 માટે f સ્થાનીય મહત્તમ બને. બોલો તમારે મહત્તમ મૂલ્યની જરૂર છે નહીં એટલે આની કોઈ ગણતરી આગળ દર્શાવવાની નથી. તમારે એક જ જરૂર હતી ન્યૂનતમ કિંમત કેટલી મળે તો એક્ઝેક્ટ કેટલી આવવાની 1/3 અને કઈ જગ્યાએ આવવાની નિર્ણાયક સંખ્યા. તો આ પ્રશ્નમાં તો ક્લોઝ ઇન્ટરવલ છે અને મહત્તમ મૂલ્ય છે એટલે વૈશ્વિક સુધીની ગણતરી કરીએ કઈ નહીં મેળવીએ તો f'(x) જો ધ્યાન રાખે અહીંયા રેઝ ટુ 1/3 છે તો બોલ તમને આમ આપ્યું હોય fx રેઝ ટુ n તો વિકલન શું થાય n ઇન્ટુ શું થાય n ઇન્ટુ fx રેઝ ટુ n -1 ઇન્ટુ ફરીથી fx નો f'(x) થાય તો એ નિયમ અંતર્ગત અહીંયા શું થાય 1/3 આગળ જે પણ બ્રેકેટ છે એઝ ઇટ ઇઝ કારણ કે f of x છે એની ઘાતમાં એકનો ઘટાડો થાય એટલે 1/3 -1 -2/3 ઇન્ટુ ફરીથી આનું વિકલન એટલે d/dx ઇન બ્રેકેટ x into x -1 + 1 થાય. સાદુરૂપ આપીએ આ માઇનસ છે નીચે જવા દો એટલે પ્લસ બની જાય તો 1/3 ઇન્ટુ અહીંયા થવાનું x into x -1 + 1 રેઝ ટુ 2/3 આનું વિકલન કરીએ તો જો આનું સાદુરૂપ થાય શું x સાથે ગુણાકાર કરો તો x² - x + 1 થાય એટલે હવે ડાયરેક્ટ આનું જ વિકલન કરો તો x² નું શું થવાનું 2x - x નું -1 આ આપણને મળે f'(x). દ્વિતીય વિકલન કરી નાખીએ f'(x) 1/3 પહેલેથી કોમન રાખીએ એટલે વિકલનમાં કોઈ અસર નહીં થાય જે છેદ છે એનો વર્ગ તો છેદ જે પણ છે x into x -1 + 1 એનો આખાનો સ્ક્વેર અને જેવો આનો સ્ક્વેર કરો એટલે 2/3 રેઝ ટુ 2 એટલે 4/3 થાય. છેદ અચળ છેદની અંદર જે પણ છે અચળ રાખો તો એઝ ઇટ ઇઝ રહે તો ઇન બ્રેકેટ x into x -1 + 1 રેઝ ટુ 2/3 એઝ ઇટ ઇઝ રહે. અંશનું વિકલન તો 2x -1 નું વિકલન કેટલું થવાનું 2 વચ્ચે માઇનસ હવે અંશને અચળ રાખો 2x -1 છેદનું વિકલન કરીએ છેદ એટલે આટલું છે બરાબર એનું વિકલન હું અલગથી કાઉન્ટ કરું છું કારણ કે ત્યાં જગ્યા એટલી નથી ડાયરેક્ટ લખી નાખશું તો આનું વિકલન શું થાય d/dx x² - x + 1 રેઝ ટુ 2/3 બરાબર પેલા અંદર વિસ્તરણ કરી નાખ્યું હવે આનું વિકલન કરો તો શું થાય 2/3 આગળ આવે તો 2/3 x² - x + 1 તો 2/3 -1 એટલે અહીંયા બનવાનું -1/3 અને એના ગુણાકારમાં ફરીથી x² - x નું વિકલન કેટલું આવવાનું 2x - 1 મૂકી દઈએ ડાયરેક્ટ તો ઇન્ટુ 2/3 into x² - x + 1 રેઝ ટુ -1/3 into 2x - 1 આ આપણા કેસમાં થઈ ગયું f'(x) f'(x) ને 0 દર્શાવીએ f'(x) = 0 લેતા નિર્ણાયક સંખ્યા મેળવવા માટે તો ભાઈ કોઈ પણ રેશિયો 0 થાય ક્યારે જ્યારે એનો અંશ 0 થાય ને અંશ એટલે કોણ 2x - 1 0 તો બોલો અહીંયાથી 2x = 1 તો x = 1/2 નિર્ણાયક સંખ્યા મળી ગઈ. સાથે ચેક કરી લેવાનું આપેલ ઇન્ટરવલમાં છે કે નહીં તો જો તો 1/2 0 થી 1 માં કહેવાય હા એટલે ઓપન 0 to ઓપન 1 કારણ કે અત્યારે સ્થાનીય મહત્તમ ન્યૂનતમની વાત કરીએ છીએ તો નિર્ણાયક સંખ્યા કઈ એવી 1/2 મૂકી દે દ્વિતીય વિકલનમાં તો x = 1/2 લેતા f'(1/2) મૂકો તો શું થવાનું અહીંયા વેલ્યુ મૂકો 1/3 એઝ ઇટ ઇઝ થોડીક ભયંકર વેલ્યુ છે પણ વાંધો એટલે નથી કે જો આ ભાગ તો 0 થશે જેવું તમે x તરીકે 1/2 અહીંયા મૂકો એટલે શું થાય 2 2 કેન્સલ 1 - 1 0 અને 0 સાથે કોઈ પણ નો ગુણાકાર કેટલો થાય 0 એટલે જ ત્યાં સાદુરૂપ નથી આપ્યું કારણ કે 0 થઈ જવાનું વધવાનું આટલું છે. આની વાત કરીએ તો શું થાય જુઓ તો x² અથવા અહીંયા ડાયરેક્ટ વેલ્યુ મૂકું તો 1/2 into 1/2 - 1 -1/2 + 1 રેઝ ટુ 2/3 ફરીથી x ની જગ્યાએ 1/2 અહીંયા જો 1/2 - 1 કેટલું થવાનું -1/2 + 1 રેઝ ટુ 2/3 ઇન્ટુ ગુણાકારમાં કોણ છે 2 અને આખાના ભાગાકારમાં અહીંયા પણ વેલ્યુ મૂકવાની તો અહીંયા વેલ્યુ મૂકો તો શું થાય 1/2 ઇન્ટુ 1/2 - 1 -1/2 + 1 રેઝ ટુ 4/3 બને. સાદુરૂપ આપીએ 1/3 એઝ ઇટ ઇઝ અહીંયા ગુણાકાર કરો તો 1/2 into -1/2 કેટલું થાય -1/4 એટલે બનવાનું 1 - 1/4 રેઝ ટુ 2/3 અને આ 2 ને આગળ લઈ લો એટલે 2 અહીંયા આવી જવાનું અહીંયા 1/2 into -1/2 ફરીથી 1 - 1/4 રેઝ ટુ 4/3
મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, જવાબ પોઝિટિવ થાય તો આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, તો બધા માટે વેલ્યુ આવવાની કેવી? ગ્રેટર ધેન 0. જે ઇનડાયરેક્ટલી શું બતાવે? એ જગ્યાએ તમને કયું મૂલ્ય મળશે? ન્યૂનતમ. કરીએ માટે f એ x = 1/2 આગળ ન્યૂનતમ બને. બોલો, ન્યૂનતમ બને તો એની તમારે જરૂર છે. તમારે તો મેન શું મેળવવાનું? મહત્તમ મૂલ્ય. એટલે એ જગ્યાએ તો ન્યૂનતમ બને છે એટલે કાઉન્ટ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ હવે વધે કોણ? અંત્ય બિંદુ. એક કોણ 0 ને એક કોણ 1. મૂકી દો ડાયરેક્ટ વિધેયની અંદર. તો એ પાર્ટ x = 0 લેતા મૂળ વિધેયમાં મૂકો તો f(0) શું થાય? જો તો 0 સાથે કોઈ પણ નો ગુણાકાર 0 થાય એટલે અહીંયા બનવાનું 1/1/3 ને એકની ગમે એટલી ઘાત કરો, જવાબ કેટલો આવવાનો? 1. b પાર્ટ x = 1 લેતા મૂકી દો f(1) તો શું થાય? જો તો 1 - 1 0, 0 સાથે ગુણાકાર 0, ફરીથી 1/1/3 અને 1/1/3 કેટલું થાય? 1. તો આપણને મહત્તમ મૂલ્ય કયું મળે? 1. કારણ આ જગ્યાએ તો કેવું બનવાનું વિધેય? ન્યૂનતમ. એટલે એ જગ્યાએ તમને મૂલ્ય મળશે તે કમ્પલસરી 1 ની કમ્પેરમાં કેવું આવશે? ઓછું. લે કેલ્ક્યુલેટ કરીને જોઈ લઈએ. f(1/2) x તરીકે 1/2 મૂકી દો એટલે આપમેળે તમને ખબર પડી જાય. તો શું થવાનું? 1/2 into 1/2 - 1 -1/2 એટલે બને 1 - 1/4 1 - 1/4 એટલે 3/4 બોલો 3/4 એટલે 0.75 અને 0.75 નું પાછું ઘનમૂળ જે 1 ની કમ્પેરમાં કેવું કહેવાય? ખૂબ જ સૂક્ષ્મ. એટલે એ જગ્યાએ તમને મહત્તમ મળવાનું નથી. એટલે એક્ઝેક્ટ મૂલ્ય મહત્તમ કયું આવવાનું? = 1.